નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે એટલે કે તારીખ 25 એપ્રિલ 2024 જે લોકોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એમકોમ સેમ 4 નું પેપર આપવા જવાના છે તે લોકો અહીં કોમેન્ટ કરીને ઘણા સમયથી કહેતા હતા કે સર અમને આઈએમપી ક્વેશ્ચન આપો. તો આજના વિડીયોમાં આપણે એ ડિસ્કસ કરવાના છીએ. એટલે કે એમકોમ સેમ 4 નું આવતીકાલનું પેપર જે તમારે છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયરના આઈએમપી ક્વેશ્ચન કયા છે અને કયા કયા પૂછાવાના છે તેનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણા વિડીયોમાં તમને મળી જશે. ત્યાર પછી સૌપ્રથમ જે લોકો આપણા ચેનલમાં નવા યુઝર હોય છે અને જે લોકો ફર્સ્ટ ટાઈમ વિડીયો જોવે છે તે આપણી ચેનલને ફટાફટ લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી બેલ આઇકન પ્રેસ કરી દો અને જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળતી રહે છે. અને જેટલા કોઈ પણ યુનિવર્સિટી હશે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ આઈએમપી ક્વેશ્ચન છે કોમર્સને લગતા એ તમને આ ચેનલમાં જોવા મળશે. જો તમે આઈએમપી ક્વેશ્ચન જાણવા હોય તો તમારે વિડીયોનો અંત સુધી જોવાનો છે, જેથી કરીને તમને વિડીયો અંત સુધી જોશો તો તમને વચ્ચે આઈડિયા આવશે કે કયા ક્વેશ્ચન વધારે પૂછાય છે. અને એમાં હું પણ અમુક ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી કહીશ એ તમારે કાલે પરીક્ષામાં આવી શકે છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. એમકોમ સેમ 4 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓર્ગેનાઇઝેશન બિહેવિયર જે તમારો સબ્જેક્ટ છે તેની અંદર જે ક્વેશ્ચન નંબર 1 છે, એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, એક્સપ્લેન ધ મેકગ્રેગરની થિયરી એક્સ એન્ડ થિયરી વાય, એટલે કે વ્યવસ્થા તંત્રની વર્તણૂકના લક્ષણો જણાવી મેકગ્રેગરની થિયરી એક્સ અને વાય સમજાવો. તો તમારે આ ક્વેશ્ચન છે એ આવતીકાલે પરીક્ષામાં અગત્યનો છે અને આવી શકે છે. એટલે ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ. ગીવ ધ મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, ડિસ્કસ ધ ઓપોર્ચ્યુનિટી એન્ડ ચેલેન્જ ઓફ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર ઇન પ્રેઝન્ટ એરા. વ્યવસ્થા તંત્રની વર્તણૂકનો અર્થ અને વ્યાખ્યા આપો. અર્થ વર્તમાન સમયમાં વ્યવસ્થા તંત્રની વર્તણૂકની તકો અને પડકારો ચર્ચો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, એક્સપ્લેન ધ વેલ્યુઝ એન્ડ એટીટ્યુડ્સ વિથ ધ સુટેબલ એક્ઝામ્પલ્સ. વ્યવસ્થા તંત્રની વર્તણૂક એટલે શું, મૂલ્યો અને વલણો યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે તમે જો તમને પસંદ આવે છે તો આ વિડીયોને તમે લાઇક કરો. અને હા, આ વિડીયોમાં આપણે 100 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. જો તમે 100 લાઇકનો ટાર્ગેટ પૂરો કરશો તો એવી રીતે એમકોમ સેમ 4 નું જે સેકન્ડ પેપર છે એના પણ તમને આઈએમપી ક્વેશ્ચન છે એ મળતા રહેશે. પણ આ વિડીયોને તમે વધુને વધુ શેર કરો અને લાઇક કરો. અને ઘણા બધા યુઝર ઘણા બધા લોકો એવા છે કે આપણે ચેનલ ઉપર ખાલી વિડીયો જોવે છે, આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. તો એની મારે ખાસ નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળતું રહે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ગ્રુપ ડિસ્કસ ઇન ડિટેલ્સ ધ વેરિયસ સ્ટેજ ઇન ધ ગ્રુપ ડિસિઝન મેકિંગ પ્રોસેસ એન્ડ ડિસ્કસ ઇટ્સ મેથડ. જૂથ નિર્ણયકરણનો ખ્યાલ સમજાવો. જૂથ નિર્ણય પ્રક્રિયાના તબક્કાઓ વિસ્તારપૂર્વક સમજાવો અને તેની પદ્ધતિઓ ચર્ચા કરો. અને આ વિદ્યાર્થી મિત્રો, આજે આઈએમપી ક્વેશ્ચન છે ને તમારે ખાસ વાંચીને જવું. આના જે મુદ્દા હોય છે એ તમારે ખાસ કરી લેવા, એટલે જેથી કરીને તમને એક્ઝામમાં છે પાસ થવાનો પણ ભય ન લાગે અને તમે પાસ આરામથી થઈ શકો છો. હું તમને જેટલા ક્વેશ્ચન આપું છું એ જ તમારે કરવાના છે. અને હા, જો આપણા ક્વેશ્ચન પૂછાતા હોય છે તમારી એક્ઝામમાં તો તમે પેપર દઈને આવો છો પછી તમારે લખવાનું છે પીએમ સરનું તુફાન હિટ છે. તમે કોમેન્ટમાં એવું જણાવશો તો અમને આઈડિયા આવશે કે ના, આપણા ક્વેશ્ચન છે ખરેખર તમને યુઝફુલ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, ડિસ્કસ ધ વેરિયસ સ્ટેજ સજેશન ટુ ઇમ્પ્રુવ ધ કોમ્યુનિકેશન ઇફેક્ટિવનેસ. માહિતી સંચારને અસરકારક બનાવવા સૂચનો વિગતવાર સમજાવો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6, ડિસ્કસ ધ માસ્લો નીડ હેરિયન્સી થિયરી એન્ડ હર્ઝબર્ગ 2 ફેક્ટર થિયરી ઓફ મોટિવેશન. માસ્લોની જરૂરિયાતનો કોટિક્રમ સિદ્ધાંત તથા હર્ઝબર્ગનો સિદ્ધાંત પરિબળો પ્રેરણાનો સિદ્ધાંત સમજાવો. તો આ જે ક્વેશ્ચન નંબર 6 છે એ મોસ્ટ ટાઈમ રહેશે વિદ્યાર્થી મિત્રો, તમારી આવતીકાલની પરીક્ષામાં આવી શકશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7, ડિસ્કસ ધ ERG થિયરી એન્ડ ગોલ સેટિંગ થિયરી ઓફ મોટિવેશન. અભિપ્રેરણનો ERG સિદ્ધાંત તથા ધ્યેય સ્થાપનાનો સિદ્ધાંત સમજાવો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8, વોટ ઇઝ લીડરશિપ, એક્સપ્લેન ધ વેરિયસ થિયરીઝ ઓફ લીડરશિપ. તો ક્વેશ્ચન નંબર 8 છે એ પણ મોસ્ટ ટાઈમ છે, નેતૃત્વ એટલે શું, નેતૃત્વના વિવિધ સિદ્ધાંતો સમજાવો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ પાવર ઓફ કોન્ફ્લિક્ટ વિથ ધ સુટેબલ એક્ઝામ. સત્તા અને સંઘર્ષનું યોગ્ય ઉદાહરણ દ્વારા સાથે સમજાવો. અને ક્વેશ્ચન નંબર 10, સ્ટેટ ધ સોર્સ ઓફ કોન્ફ્લિક્ટ એન્ડ ડિસ્કસ ધ કોન્ફ્લિક્ટ રિસોલ્યુશન મેથડ. સંઘર્ષના પ્રાપ્તિ સ્થાનો જણાવો અને સંઘર્ષ ઉકેલની પદ્ધતિઓ ચર્ચા કરો.
તો વિદ્યાર્થી મિત્રો ટોટલ અહીંયા મેં 10 ક્વેશ્ચન તમને આઈએમપી આપેલા છે. એમાંથી હું 2-3 આઈએમપી છે એ વધારે બોલ્યો છું. 1, 7 ને 8 એ વેરી મોસ્ટ આઈએમપી છે. અને જો મેં તમને 10 આપેલા છે એ જ તમારે કરીને જવાના છે. જો તમે આટલું કરીને જશો તો તમે ઇઝીલી તમે પાસ થઈ જશો અને તમે સારા માર્કે પાસ થઈ જશો અને તમને સારા પર્સન્ટેજ પણ આવી શકે છે કોલેજમાં. અને આ વિદ્યાર્થી મિત્રો, અને જો તમને આ આઈએમપી ક્વેશ્ચન છે એ નોટ કરી લીધા હોય છે તો ફટાફટ તમે તમારા કોલેજ ફ્રેન્ડને મોકલી દો, જેથી કરીને એને પણ સાચું અને સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે છે અને એને પણ પાસ થવાનું ઇઝીલી કન્સેપ્ટ મળી જશે. અને આ વિડીયો અને વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયોના નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.